વાપીની પીએફ ઓફિસમાં એસીબીનો સપાટો. આસિસ્ટન્ટ પીએફ કમિશનર અને એન્ફોર્સમેન્ટ અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ₹5 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યા. ક્લાસ 1 અધિકારી હર્ષદ પરમાર અને ક્લાસ 2 અધિકારી સુપ્રભાત રંજન લાંચ લેતા ઝડપાયા હતા. ફરિયાદી બિલ્ડરની કંપનીમાં કામ કરતા હતા. કર્મચારીઓના પીએફના મામલે ચાલતા કેસ જે પતાવટ માટે માંગી હતી લાંચ. કેસના ઝડપી નિકાલ અને થનાર દંડની રકમ ઓછી કરવા ₹5 લાખની લાંચની માંગણી કરાઈ હતી. ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી ₹5 લાખની લાંચ લેતા ઝડપાતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા કાકડફળિયા દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર દેશ અને વિદેશોમાં ગણેશજીની સ્થાપના કરી ગણેશ ચતુર્થીનો ધાર્મિક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 11 દિવસ ચાલનારો આ તહેવારમાં ભક્તો દ્વારા બાપ્પાને પ્રસન્ન કરવા માટે આરતી, ભજન અને અન્ય ધાર્મિક કાર્યક્રમો કરતા હોય છે. એ જ ઉપલક્ષમાં દાદરા ખાતે વર્ષોથી ગણેશજીની સ્થાપના કરતા આવતા શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા કાકડફળિયા દ્વારા 5 દિવસના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ચોથા દિવસે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી ડુંગરા વિસ્તારના ભજન કીર્તન દ્વારા ગણેશજીના ખૂબ જ સારા ભજન ગાઈને સમગ્ર ગામનું મન જીતી લીધું હતું.
વાપી કપરાડા વાપી બસ ખાડામાં ફસાઈ, મુસાફરોએ પૈસા ખર્ચીને પણ ધક્કા મારવા પડ્યા। બસમાં સવાર મુસાફરો ખાડામાં બસ ફસાઈ જતા લાલચોળ થયેલા લોકો સ્થળ ઉપર ઊભા બોલવા લાગ્યા કે ખાડાવાળી સરકારની બસ ખાડામાં ફસાઈ જતા હૈયાવરાળ કાઢી હતી। કપરાડા જીવલેણ કુંભઘાટ ઉપર વાપી કપરાડા વાપી ડેપોની બસ જીવલેણ કુંભઘાટ ખાતે માર્ગ ઉપર અતિ જીવલેણ અને ભોગ લેનાર તળાવ જેવા ખાડાની અંદર બસનું આખું ટાયર ફસાઈ જતા બસનો આગળનો ભાગ ડામરની અંદર ઘૂસી ગયો હતો અને 3-4 ફૂટ ઊંડા ખાડામાં ટાયર ઉતરી પડતા આગળનો ભાગ ડામરવાળા માર્ગમાં ઘૂસી જતા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરી કરતા લોકો પૈસા ખર્ચીને પરેશાન થયા હતા। બસ ખાડામાં ખાબકીને અન્ય વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી અને ડ્રાઈવર અને ક્લીનર મુસાફરોને ચિલાઈને બસમાંથી નીચે ઉતરી જવા બૂમો પાડી રહ્યા હતા। કપરાડા કુંભઘાટ ઉપર 4-વ્હીલર કાર તો આખી ખાડામાં સમાઈ જાય એવા ભોગ લેનાર ખાડા પડ્યા છે। તંત્રને કેમ જીવલેણ ખાડા દેખાતા નથી? ગઈકાલે 9 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે વાપી કપરાડા વાપી બસ ડેપોની બસ નંબર GJ18Z7844ની બસ કુંભઘાટ ખાતે માર્ગ ઉપર ભયાનક ખાડામાં ફસાઈ। ત્યારે જેવા જોવું હતું કે મુસાફરો બસના રસ્તામાં ખાડામાં ફસાઈ ગયેલી જોઈને જોરમાં હસવા લાગ્યા હતા અને મોટેથી કહેવા લાગ્યા કે મોડલ ગુજરાતની બસ કુંભઘાટના ખાડામાં ફસાઈ ગઈ તો જોઈને મજા લેતા જોવા મળ્યા હતા। અંતે સ્કૂલના વિદ્યાર્થીઓ અને મુસાફરો અને સ્થાનિક પત્રકારોએ હિંમત આપી જે ચલો ધક્કા મારીને બહાર કાઢીને નીકળી જાય તો નીકળી જાય જેવું વિચારીને બધા એકી સાથે બસને ધક્કો મારી હેમખેર બહાર કાઢવામાં સફળતા મળી હતી। ત્યારે બસના ડ્રાઈવર અને ક્લીનરના ચહેરા ઉપર સ્મિત આવ્યું હતું અને બસના મુસાફરી કરતા લોકોને બસમાં બેસી જવા જણાવ્યું હતું અને બસ ઘટના સ્થળ ઉપરથી વાપી જવા રવાના થઈ હતી। ઉલ્લેખનીય છે કે કુંભઘાટ ઉપર પડેલા જીવલેણ ખાડા નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ તત્કાલિક જીવલેણ ખાડા પુરાણ કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। જો ખાડા પૂરવામાં દેર કરી તો કોઈ નિર્દોષ વાહન ચાલકો ભોગ બની શકે છે। તંત્ર કોઈ ઘટના ન સર્જાય તે પહેલા ખાડા પુરાણ કરાવે એવી મુસાફરો અને સ્થાનિક લોકોની માંગ ઉઠી છે। સેલવાસ સામરવરની ખાતે સામરવરણીના મહારાજા ગણેશજીનો સ્થાપના કરવામાં આવી છે। સામરવરની યુવાનો દ્વારા સામરવરણીના મહારાજા ગણેશ મિત્ર મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક કરતા આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં સામરવરની સ્થાનિક લોકો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। સામરવરણીના યુવા કેતન સોલંકી ધાર્મિક કાર્યક્રમમાં હંમેશા આગળ આવી કાર્ય કરતા રહે છે। ત્યારે આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના તહેવાર સમગ્ર યુવાનો સાથે મળીને ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું છે। સાથે સામરવરણીના મહારાજ ગણેશજીની સુંદર મૂર્તિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આવો કર્યો આજે આ સામરવરણીના મહારાજના ગણેશજીના દર્શન। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi.
इस साल हमारी टीम ने एक छोटा सा कदम उठाया, हर व्यक्ति को पेड़ का दान देकर, ताकि हम सभी अपने वातावरण को हरा भरा और स्वच्छ बना सकें। गणेश उत्सव सिर्फ आस्था का प्रतीक नहीं है, बल्कि यह हमारे पर्यावरण की रक्षा और उसे सुंदर बनाने का अवसर भी है। हजारों रोशनी है सेवा का जुनून, क्या छोटा क्या बड़ा कुछ कर गुजरने का फितूर